તો ગુજરાતમાં આગામી 4 અઠવાડિયા કેવો વરસાદ રહેવાનો છે તે આજે અમે આપને બતાવવાનો પ્રયાસ કરીશું। હવામાન વિભાગ તરફથી જે આગાહી આપવામાં આવી છે તે પ્રમાણે આજે અમે આપને જાણકારી આપવાના છીએ। જે પાછળના 5-7-10 દિવસમાં આપણે પરિસ્થિતિ જોઈએ શું તેવી પરિસ્થિતિ હશે કે તેમાં કોઈ બદલાવ આવશે તેની વાત કરીશું। સૌથી પહેલા જે 16 જુલાઈ છે ત્યાંથી 23 જુલાઈ સુધીની, 23 જુલાઈથી 30 જુલાઈ, ત્યારબાદ 30 જુલાઈથી 6 ઓગસ્ટ અને 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી આ 4 અઠવાડિયા अलग अलग वरसादनी શું પરિસ્થિતિ, જેટલો લીલો રંગ આપ જોશો તેટલા વિસ્તારમાં વરસાદ હશે। આ નકશામાં જેટલી જગ્યાએ લીલો રંગ આપ જોઈ રહ્યા છો એ જગ્યાએ વરસાદ હશે, પરંતુ જેટલો ઘાટો લીલો રંગ એટલો વધુ વરસાદ, અને જ્યાં આગળ સફેદ રંગ જોઈ રહ્યા છો ત્યાં આગળ ઓછો વરસાદ। જેમ કે 16 જુલાઈથી 23 જુલાઈની આપણે વાત કરી રહ્યા છીએ તો તેમાં સૌથી પહેલા ઉત્તર ગુજરાતનો જે થોડો ઘણો વિસ્તાર અથવા તો કચ્છનો જે થોડો ઘણો વિસ્તાર છે કે જ્યાં આગળ સફેદ રંગ તમને જોવા મળશે। એનો મતલબ એ છે કે અહીંયા આગળ ઓછો વરસાદ જોવા મળશે। આ જે વરસાદની આપ જોઈ રહ્યા સફેદ રંગ જે છે તે જોવા મળી રહ્યો છે। અહીંયા દક્ષિણ સૌરાષ્ટ્રના અને આ સૌરાષ્ટ્રના બીજા જે થોડા ઘણા વિસ્તારો છે ત્યાં આગળ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે, અને જ્યાં આગળ ઘાટો રંગ છે એટલે કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આગળ 16 જુલાઈથી 23 જુલાઈમાં વધુ વરસાદ થઈ શકે છે। જેટલો ઘાટો રંગ જે તમે કીધું એ પ્રમાણે સારો વરસાદ છે। 16 થી 23 જુલાઈની તો વાત થઈ ગઈ કે જ્યાં આગળ પરિસ્થિતિ આપણને ખબર જ છે અત્યારના જે રીતે આપણે જોઈ રહ્યા છે, પરંતુ 23 જુલાઈથી 30 જુલાઈ કે જ્યાં આગળ ફરી એક વખત મધ્ય ગુજરાત અને કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી શકે છે, અને દક્ષિણ ગુજરાતમાં ઘાટો લીલો રંગ છે એટલે કે ત્યાં તો મેઘરાજા ધબધબાટી બોલાવશે જ। કચ્છનો ફરી એક વખત એવો વિસ્તાર કે જ્યાં આગળ પહેલેથી જ વરસાદની અછત છે અથવા તો ઓછો વરસાદ થયો છે, અહીંયા ઓછો જ જોવા મળી રહ્યો છે, અને સૌરાષ્ટ્રના પણ વિસ્તારોની પરિસ્થિતિ 23 જુલાઈથી લઈ અને 30 જુલાઈ સુધી તેવી જ જોવા મળી રહી છે। હવે 30 જુલાઈથી 6 ઓગસ્ટની જો વાત કરીએ તો ફરી એક વખત કચ્છ માટે ચિંતાના સમાચાર છે કે જે વરસાદની અહીંયા આગળ પરિસ્થિતિ છે તે જોવા નથી મળી રહી। દક્ષિણ સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થોડો ઘણો વરસાદ તો જોવા મળી રહ્યો છે, કેમ કે તેટલો ઘાટો લીલો રંગ નથી, આછો લીલો રંગ છે, એનો મતલબ વરસાદ થશે, પરંતુ અહીંયા આગળ કચ્છ માટે ચિંતા ચોક્કસથી જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે ચોથું અઠવાડિયું છે એટલે કે 6 ઓગસ્ટથી લઈ અને 13 ઓગસ્ટ સુધીની જો વાત કરીએ તો આ વખતે સારા સમાચાર એ છે કે થોડો ઘાટો લીલો રંગ જે છે તે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રની અંદર મધ્ય સૌરાષ્ટ્ર સુધી, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય સૌરાષ્ટ્ર સુધી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છના થોડા ઘણા વિસ્તારને બાકાત કરતા ફરી એક વખત કચ્છ માટે થોડા ચિંતાજનક સમાચાર જોવા મળી રહ્યા છે, જે હવામાન વિભાગ તરફથી આગાહી છે તે પ્રમાણેની જો વાત કરીએ તો। હવે આવતા 4 અઠવાડિયામાં વરસાદનું આ સંભવિત ચિત્ર તો છે, પરંતુ એની સાથે એ પણ સમજવાનું છે કે જે સામાન્ય રીતે વરસાદ થતો હોય છે શું તેવો જ વરસાદ હશે આ મહિનામાં પણ અથવા તો એ અઠવાડિયામાં પણ। જેમ કે 16 જુલાઈના આપ જોશો તો 16 જુલાઈથી લઈને 23 જુલાઈના જ્યાં જ્યાં તમે કેસરી રંગ જોઈ રહ્યા છો અથવા તો ઘાટો કેસરી રંગ જોઈ રહ્યા છો, એનો મતલબ એ છે કે ત્યાં આગળ જે સામાન્ય વરસાદ થતો હોય છે ને એનાથી ઓછો છે। વરસાદ ચોક્કસથી થશે, ત્યાં આગળ કદાચ કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ પણ થાય, પરંતુ 16 જુલાઈથી 23 જુલાઈમાં સામાન્ય રીતે જે વરસાદ થતો હોય છે તેનાથી ઓછો જોવા મળશે। જેવી રીતે 23 થી 30 જુલાઈ જ્યાં આગળ સફેદ રંગ આપ જોશો ત્યાં આગળ જે સામાન્ય વરસાદ થઈ રહ્યો છે તેટલો વરસાદ થશે। થોડો ઘણો કેસરી રંગ છે જે કચ્છના વિસ્તારમાં એટલે ત્યાં સામાન્યથી ઓછો છે, પરંતુ જ્યાં આગળ જાંબલી રંગ અથવા તો વાદળી રંગ જોઈ રહ્યા છો તેનો મતલબ છે કે સામાન્ય કરતાં વધુ વરસાદ થશે, કે જે 23 જુલાઈથી 30 જુલાઈમાં સામાન્ય રીતે થતો હોય છે એનાથી થોડો વધુ જોવા મળશે। હવે 30 જુલાઈથી 6 ઓગસ્ટ સુધીની વાત કરી લઈએ। 30 જુલાઈથી 6 ઓગસ્ટની અંદર ફરી એક વખત આપ જોશો તો ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતનો થોડો વિસ્તાર અને મધ્ય સૌરાષ્ટ્ર સુધીનો વિસ્તાર આપ જોશો તો સફેદ રંગમાં જોવા મળી રહ્યો છે, એટલે કે ત્યાં આગળ 30 જુલાઈથી 6 ઓગસ્ટમાં જે સામાન્ય રીતે વરસાદ થતો હોય છે તેટલો જ વરસાદ થશે। જે આપણે કોઈક શક્યતા એવી પણ હશે કે ભારે વરસાદ થાય, પરંતુ એ વરસાદ જો આપ કમ્પેર કરશો ગયા વર્ષની સરખામણીમાં અથવા તો સામાન્ય રીતે વરસાદના જે આંકડા હોય છે તેની સાથે તો એ સામાન્ય વરસાદ હશે, પરંતુ જ્યાં આગળ કેસરીયો રંગ છે એટલે કે આ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને થોડા ઘણા આ દ્વારકા તરફનો જે વિસ્તાર છે કે જ્યાં આગળ કેસરી રંગ જોવા મળી રહ્યો છે, જેમ કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે કે જ્યાં આગળ પણ કેસરી રંગ જોવા મળી રહ્યો છે, કે જે આ સમયની અંદર ખૂબ જ ભારે વરસાદ થતો હોય છે, કદાચ થશે પણ ખરી, પરંતુ જે સામાન્ય વરસાદ હોય છે તેનાથી ઓછો હોઈ શકે છે। 30 જુલાઈથી 6 ઓગસ્ટ સુધી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। ફરી એક વખત 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટનું જે ગુજરાતની પરિસ્થિતિ આપ જોશો તો મોટાભાગનો વિસ્તાર સફેદ રંગમાં છે, એટલે કે જે સામાન્ય રીતે વરસાદ થતો હોય છે તેટલો જ વરસાદ અહીંયા જોવા મળી શકે છે। કચ્છનો થોડો વિસ્તાર છે અહીંયા આગળ કે જ્યાં આગળ કેસરી રંગ દેખાઈ રહ્યો છે, એટલે કે સામાન્યથી ઓછો થશે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રનો થોડો ઘણો વિસ્તાર કે જ્યાં આગળ પોરબંદર છે, જામનગર છે, રાજકોટ અથવા તો અમરેલીનો થોડો ઘણો વિસ્તાર, રાજકોટથી નીચેનો ભાવનગરનો થોડો વિસ્તાર કે જ્યાં આગળ સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા
મળી શકે છે 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ. તો અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે બહુ ખરાબ સમાચાર પણ નથી, બહુ સારા સમાચાર પણ નથી વરસાદને લઈને. અલ્નીનોની જે અસરની આપણે વાત કરતા હતા, કદાચ એવી અસરો પણ હોઈ શકે, અથવા તો તેને મિટાવી શકે તેવી કોઈક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં થઈ જાય, અથવા તો અન્ય કોઈ પરિસ્થિતિ તેવી થઈ જાય જેનાથી વરસાદ પણ સારો આવે. પરંતુ આગામી 4 અઠવાડિયાની જે પરિસ્થિતિ હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવી છે તે અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.